Hello, friends. Good morning to all of you. Friends, we had already seen in the last lecture. આપણે લાસ્ટ લેક્ચરમાં એક્ટિવ પેસિવ વોઇસનો અભ્યાસ કરેલો. એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સનો પણ અભ્યાસ કર્યો હતો. આજે આપણે we will study simple future tense. સિમ્પલ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ કેવી રીતે થાય એનો આપણે અભ્યાસ કરીશું. સિમ્પલ ફ્યુચર ટેન્સ. સૌથી પહેલા આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની વાક્ય રચના દ્વારા સમજીશું કે કેવી રીતે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ થાય. વાક્ય રચના જોઈએ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની. સૌથી પહેલા સબ્જેક્ટ. દરેક કાળમાં આપણે કહ્યું એ પ્રમાણે દરેક કાળમાં સૌથી પહેલા વિધાન વાક્યોમાં સબ્જેક્ટ જ હશે. સબ્જેક્ટ ધેટ મીન્સ કરતા. પછી સિમ્પલ ફ્યુચર ટેન્સ બતાવવા માટે શેલ અથવા વિલ. શેલ કે વિલ નો યુઝ થાય છે સિમ્પલ ફ્યુચર ટેન્સ દર્શાવવા માટે. પ્લસ V1. V1 that means main verb, ક્રિયાપદનું મૂળ રૂપ. V that means verb અને V1 that means verb નું ફર્સ્ટ ફોર્મ, ક્રિયાપદનું મૂળ રૂપ. શેલ કે વિલ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે અને શેલ કે વિલ પ્લસ V1 એ શું બતાવશે? ભવિષ્યકાળ. that means હજી આ ક્રિયા બની નથી, ક્રિયા થવાની છે. પ્લસ ઓબ્જેક્ટ. આવું એક્ટિવ વોઇસમાં હશે. હવે આ વાક્યનું જો પેસિવ વોઇસ ચેન્જ કરવું હોય, પેસિવ વોઇસ કરવું હોય તો સૌથી પહેલા અગાઉ કયા પ્રમાણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાન બદલીશું. સબ્જેક્ટ જશે ઓબ્જેક્ટના સ્થાને અને ઓબ્જેક્ટ આવશે સબ્જેક્ટના સ્થાને. ઓબ્જેક્ટ પ્લસ અહીંયા સાદા વર્તમાન અને સાદા ભૂતકાળ કરતા બિલકુલ અલગ વાત છે. સાદા વર્તમાન કે ભૂતકાળમાં તો આપણે એમિઝાર કે વોઝ વર લખતા હતા. અહીં આગળ ભવિષ્યકાળમાં તો શેલ અને વિલ હોય. તો અહીં આગળ આપણે લખીશું શેલ કે વિલ. ફ્યુચર ટેન્સ નું એક્ટિવ લખતા હોય કે પેસિવ લખતા હોય, શેલ કે વિલ લખવું તો અનિવાર્ય છે. અહીંયા એક બાબત નોંધવી રહી, શેલ હંમેશા ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે આઈ અને વી સાથે જ વપરાય છે. બાકી બધી જ જગ્યાએ શું વાપરીશું આપણે? વિલ. ઓબ્જેક્ટ પછી લખીશું શેલ કે વિલ પ્લસ એનું પેસિવ વોઇસ કરવું હોય તો લખવું પડે આપણે બી. જેમ કે વિલ હોય તો વિલ બી, શેલ હોય તો શેલ બી, એ પ્રમાણે. પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. આવું પેસિવ વોઇસમાં થશે. સોરી મિત્રો, અહીં એક બાબત ચૂક થઈ. શેલ કે વિલ પ્લસ બી પ્લસ V3 that means past participle plus by plus subject. V1 નું past participle that means V3. એક્ટિવ માંથી પેસિવ કરતા હોય ત્યારે જ્યારે પણ એક્ટિવ માંથી પેસિવ કરતા હોય, કોઈ પણ કાળ હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય કે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય, ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 લખવું અનિવાર્ય છે. એટલે અગાઉ પણ આપણે કહ્યું હતું કે એક્ટિવ માંથી પેસિવ કરવા માટે ક્રિયાપદના પાસ્ટ પાર્ટિસિપલ આવડવા ખૂબ જ જરૂરી છે. સારું, એક્ઝામ્પલ દ્વારા સમજીશું. એક્ઝામ્પલ દાખલા તરીકે આવું એક સેન્ટેન્સ લખું, આઈ શેલ
write a letter. I shall write a letter. આ વાક્ય એક્ટિવ વોઇસમાં લખ્યું છે આપણે. પેસિવ વોઇસમાં તો શું આવશે? બી. I shall write a letter. આ એક્ટિવ વોઇસ છે. એવું જરૂરી નથી કે આઈ સાથે શેલ જ લખવું. આજે તો શેલની જગ્યાએ મોટાભાગના લોકો will નો જ યુઝ કરે છે. આઈ વિલ પણ લખી શકાય. આઈ વિલ રાઇટ અ લેટર. હવે આનું પેસિવ વોઇસ કરવું છે આપણે, તો સૌથી પહેલા તો શું કરીશું? કર્મને કર્તાના સ્થાને. કર્મ શોધવા માટે સરળ રીત આપણે કહ્યું હતું કે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવો, કાં તો કોને વડે પ્રશ્ન પૂછવો. રાઈટ લખવું. શું લખવું? તો કે લેટર. ધેટ મીન્સ આ આપણું કર્મ છે. સૌથી આગળ લઈ જઈએ આપણે અ લેટર. હવે અહીં આગળ શેલ લખવું કે વિલ લખવું? જો મિત્રો અગાઉ પણ કહ્યું આપણે કે જો શેલ લખવું હોય તો આઈ અને વી સાથે જ આવશે. બીજી બધી જ જગ્યાએ વિલ લખવું પડશે. હવે આ લેટર માટે કોઈ સર્વનામ લખવું હોય તો કયું સર્વનામ લખી શકીશું આપણે? ઈટ. હવે ઈટ સાથે તો શેલ લખાય નહીં, એટલે શું લખીશું આપણે? વિલ. તો આ લેટર શેલ નું થઈ જશે વિલ. હવે ફ્યુચર ટેન્સ નું પેસિવ વોઇસ કરતા હોય ત્યારે લખવું પડે બી. A letter will be. રાઈટ નું પાસ્ટ પાર્ટિસિપલ written by. આઈ છે તો લખીશું આપણે મી. પેસિવ વોઇસ. A letter will be written by me. બંનેનો અર્થ તો એનો એ જ રહે છે. એક્ટિવ વોઇસમાં લખો કે પેસિવ વોઇસમાં લખો, અર્થ બદલાતો નથી. આઈ શેલ રાઇટ અ લેટર. ધેટ મીન્સ હું એક લેટર લખીશ. અ લેટર વિલ બી રિટન બાય મી. ધેટ મીન્સ મારા દ્વારા એક લેટર લખાશે. અર્થમાં કોઈ તફાવત આવતો નથી. બીજું, વી શેલ arrange a party. We shall arrange a party. Once again, it is active voice. આનું પેસિવ વોઇસ કરવું હોય તો કર્મને લાવીશું કર્તાના સ્થાને. a party. અહીં આગળ પણ ઉપરના વિધાનના જેમ જ વી સાથે શેલ લખી શકાય, પણ આ પાર્ટી ધેટ મીન્સ પાર્ટી માટે તો કયું સર્વનામ લખી શકીશું આપણે? ઈટ. તો ઈટ સાથે તો આવશે વિલ. એટલે આ પણ ધ્યાન રાખવું મિત્રો પરીક્ષામાં. ક્યારેક ક્યારેક શેલ નું વિલ થઈ જતું હોય એક્ટિવ માંથી પેસિવ કરતા હોય ત્યારે. આ ખાસ ધ્યાનમાં રાખવું. અ પાર્ટી આપણે શેલ બી નહીં લખીએ, પણ શું લખીશું? વિલ બી. અ પાર્ટી વિલ બી. એરેન્જ નું પાસ્ટ પાર્ટિસિપલ થશે arranged by. વી નું થશે us. આ થયું પેસિવ વોઇસ. આઈ હોય તો બાય મી, વી હોય તો બાય us, યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હિમ, સી હોય તો બાય હર, અને they હોય તો બાય them. નંબર 3, he will send a message. He will send a message. આ પણ એક્ટિવ વોઇસમાં છે. એનું પેસિવ વોઇસ કરવું હોય તો ફરીથી a message. will નો will be. a message will be. send નું થર્ડ ફોર્મ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ sent. a message will be sent by him. આ થયું પેસિવ વોઇસ. અહીં
અહીં આગળ મિત્રો જુઓ, દરેક જગ્યાએ મેં એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે જે ક્રિયાપદ છે એની નીચે અંડરલાઈન કરી છે, એટલા માટે કે એક્ટિવમાંથી પેસિવ કરતા હોય ત્યારે એ જ મહત્વની બાબત છે. બાકી તો કોમન જ છે કે કર્તા અને કર્મના સ્થાન બદલવા. મેઇન બાબત વચ્ચેનું ક્રિયાપદ જ છે. હવે અહીંયાથી આગળ આપણે જઈશું. દાખલા તરીકે એક દ્વિકર્મક વાક્ય આપણે લખીએ અહીં આગળ. They will give me a party. આ પણ એક્ટિવ વોઇસ છે, પણ આ વિધાનમાં જુઓ આપણે આ કરતા, આ ગીવ ક્રિયાપદ, આ મી એક કર્મ છે. દે વિલ ગીવ, તેઓ આપશે. કોને આપશે? મને. શું આપશે? અ પાર્ટી. તો અહીં આગળ કેટલા કર્મો થયા? બે કર્મો છે અહીં આગળ. એક મી પણ કર્મ છે અને પાર્ટી પણ કર્મ છે. આવા વાક્યોના વોઇસ બે રીતે ચેન્જ થઈ શકે. આપણું આ ફર્સ્ટ કર્મને સૌથી આગળ લઈ જઈએ. મીને લઈ જાવ કર્તાના સ્થાને તો થઈ જશે આઈ. સ્થાન બદલ્યું એટલે એની વિભક્તિ પણ બદલવી પડે. આઈ. હવે આઈ સાથે તો શેલ લખવું હોય તો એ લખી શકાય, વિલ લખવું હોય તો પણ લખી શકાય. અહીં આગળ તમે લખી શકો આઈ શેલ લખી શકાય. વિલ લખવું હોય તો એ લખી શકાય. આઈ વિલ. પેસિવ કરીએ ત્યારે અવશ્ય લખવું બી. I will be. give નું past participle given. a party by. they છે તો લખીશું them. આ થયું પેસિવ વોઇસ. બીજી રીતે પણ થઈ શકે, અથવા પાર્ટી આગળ લઈ જાઓ. a party will છે તો લખો આપણે will be. give નું past participle given. a party will be given to me by them. આ બંને સાચા. જ્યારે દ્વિકર્મક વાક્ય હોય એવા વાક્યોના વોઇસ બે રીતે ચેન્જ થઈ શકે. આપણે કોઈ પણ એક રીતે કરવું, બંને સાચું. હવે અહીંયાથી આગળ વાત કરીશું આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ અગાઉ પણ જોયા હતા આપણે. નેગેટિવ સેન્ટેન્સની પણ વાક્ય રચના દ્વારા જોઈશું. એક માઇનોર તફાવત છે બસ. જો સિમ્પલ ફ્યુચર ટેન્સના નેગેટિવ સેન્ટેન્સ હોય તો એના વોઇસ કેવી રીતે ચેન્જ કરીશું, એની પણ વાક્ય રચના જોઈએ આપણે. સૌથી પહેલા સબ્જેક્ટ પ્લસ શેલ કે વિલ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. આ થયું એક્ટિવ વોઇસ. સેલ નોટ કે વિલ નોટ ઘણી વખત એના શોર્ટ ફોર્મ પણ લખેલા હોય, જેમ કે સેલ નોટ. સેલ નોટ નું ટૂંકું રૂપ શું થશે? તો સોન્ટ. આ રીતે ટૂંકમાં પણ લખી શકાય. એ જ રીતે વિલ નોટ. વિલ નોટ નું પણ શોર્ટ ફોર્મ લખી શકાય વોન્ટ. આવી રીતે શોર્ટમાં પણ લખેલું હોઈ શકે. અહીં આગળ સેલ નોટ નું સોન્ટ અને વિલ નોટ નું વોન્ટ એવું પણ લખેલું હોઈ શકે. આ રીતે લખી શકાય શોર્ટમાં. હવે એના પેસિવ વોઇસ કરવા હોય તો અગાઉ જે રીતે કર્યું એ જ પ્રમાણે, ખાલી તફાવત નોટનો જ છે. ઓબ્જેક્ટને લાવો સૌથી આગળ. ઓબ્જેક્ટ પ્લસ સેલ કે વિલ પ્લસ નોટ.
અને હવે પછી લખવું બી. ઘણી વખત ઘણા મિત્રો આવી ભૂલ કરતા હોય છે, જેમ કે શેલ બી કાં તો વિલ બી લખ્યા પછી નોટ લખતા હોય. એવું નહીં કરીએ આપણે. વિલ નોટ કે શેલ નોટ લખ્યા પછી બી લખીશું. આ બી પ્લસ V1 નું થશે V3, ધેટ મીન્સ પાસ્ટ પાર્ટિસિપલ, પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. આ થયું પેસિવ વોઇસ. અહીંયા ખાલી આટલું જ ધ્યાન રાખવું, આ નોટ લખવાનું. હવે અહીંયાથી આગળ એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ આપણે. એક્ઝામ્પલ, દાખલા તરીકે એક વિધાન લખીએ આપણે. She will not drink tea. She will not drink tea. આવું એક વિધાન લખ્યું છે. એક્ટિવ વોઇસ છે. એનું પેસિવ કરવું હોય તો કર્મને લઈ જઈએ આગળ. અહીં આગળ કર્મ છે ટી, વિલ નો વિલ, નોટ નો નોટ. હવે પેસિવ કરતા હોય ત્યારે અવશ્ય લખવું બી. ભવિષ્યકાળનું વિધાન હોય તો ટી વિલ નોટ બી. ડ્રિંક નું પાસ્ટ પાર્ટિસિપલ ડ્રંક. બાય સીનું કરીશું આપણે આ થઈ પેસિવ વોઇસ. બીજું એક વિધાન લખીએ આપણે. I shall never eat eggs. I shall never eat eggs. આ પણ નેગેટિવ સેન્ટેન્સ જ છે. આ એક્ટિવ અને આનું પેસિવ કરવું હોય તો થશે. સૌથી પહેલા કર્મ શોધી કાઢો. કર્મ કયું છે? એક્સ. તો એ લખીશું આપણે એક્સ. હવે સેલ લખવું કે વિલ? ઓબ્વિયસ છે, આઈ સાથે જ સેલ લખવું. બાકી બધી જ જગ્યાએ આઈ કે વી સાથે જ સેલ લખી શકાય. બાકી બધી જ જગ્યાએ આપણે લખીશું વિલ. એક્સ વિલ. હવે નેવર લખી દો પહેલા. નેવર. એક્સ વિલ નેવર બી. ઇટ નું થર્ડ ફોર્મ ઇટેન. બાય આઈ નું કરીશું આપણે મી. આ થયું પેસિવ વોઇસ. એક્સ વિલ નેવર બી ઇટેન બાય મી. આ થયું પેસિવ વોઇસ. હવે એ જ રીતે અગાઉ જે પ્રમાણે વાત કરી હતી એમ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય. ઇન્ટ્રોગેટિવ તો ઇન્ટ્રોગેટિવ એમાં પણ બે પ્રકારના વાક્યો જોયા હતા આપણે. ઇન્વર્ઝન ક્વેશ્ચન અને WH ક્વેશ્ચન બંને જોયા હતા. એમાં સૌથી પહેલા આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન ની વાત કરીશું. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ ધેટ મીન્સ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય હોય તો અગાઉ વાત કર્યા પ્રમાણે જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો એક્ટિવ હોય તો પણ પેસિવ કરતા હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્યને પ્રશ્નાર્થ વાક્ય જ રહેવા દેવું પડે. વાક્ય જે ફોર્મમાં હોય એ જ પ્રમાણે રહેવા દેવું પડે, એક ચાહે એક્ટિવ હોય કે પેસિવ હોય. ઇન્ટ્રોગેટિવમાં પણ બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો હોય. એક ઇન્વર્ઝન ક્વેશ્ચન અને બીજા WH ક્વેશ્ચન. ઇન્ટ્રોગેટિવમાં પણ આપણે વાત કરીશું ઇન્વર્ઝન ક્વેશ્ચનની. સૌથી પહેલા ઇન્વર્ઝન ક્વેશ્ચન. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે ઉલટ પ્રશ્ન, જેના જવાબ માત્ર હા કે નામાં જ મળે એવા. જો સિમ્પલ ફ્યુચર ટેન્સ નું ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય તો વાક્યની શરૂઆતમાં લખીશું આપણે શેલ કે વિલ. આગળ જોયું છે તમે ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં સાદા વર્તમાન કાળમાં લખતા હતા ડુ કે ડઝ, ભૂતકાળમાં લખતા હતા ડીડ, પણ ભવિષ્યકાળમાં તો ભવિષ્યકાળ બતાવવા માટે આવે શેલ કે વિલ પ્લસ સબ્જેક્ટ, પછી V1 પ્લસ ઓબ્જેક્ટ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક.
આ થઈ વાત એક્ટિવ વોઇસ. હવે આવા વાક્યનું પેસિવ વોઇસ કરવું હોય તો અગાઉ પણ વાત કરી હતી આપણે, જ્યારે એક્ટિવ માંથી પેસિવ કરતા હોય ત્યારે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના જ સ્થાન બદલીશું. તો અહીં આગળ પણ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાન બદલવાના છે આપણે. શેલ કે વિલ ની જગ્યાએ આપણે લખો શેલ કે વિલ પ્લસ ઓબ્જેક્ટ સબ્જેક્ટના સ્થાને. હવે જ્યારે અહીંયા પણ નોંધવું, જો મિત્રો અહીંયા પણ કેટલાક મિત્રો ભૂલ કરે છે કે શરૂઆતમાં જ વિલ બી કે શેલ બી લખે. એવું નહીં લખીએ. વિલ કે શેલ લખ્યા પછી ઓબ્જેક્ટ લખીશું ને ત્યારબાદ નેગેટિવ સેન્ટેન્સમાં નોટ પછી બી લખીશું. ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય ત્યારે ઓબ્જેક્ટ લખ્યા પછી, ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં ઓબ્જેક્ટ એટલે કે કર્મ લખ્યા પછી જ લખવાનું છે બી. અને ક્યારે? જ્યારે ભવિષ્યકાળ હોય ત્યારે, શેલ કે વિલ હોય ત્યારે. આ રીતે થશે. પછી આ જે V1 છે એનું V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, અને છેલ્લે બાય વડે સબ્જેક્ટ. બાય વડે સબ્જેક્ટ ને જોડીશું. ધેટ મીન્સ બાય પ્લસ સબ્જેક્ટ. આ પેસિવ વોઇસ આવું થશે. એક્ટિવ માંથી પેસિવ કરતા હોય ત્યારે ઇન્વર્ઝન ક્વેશ્ચન. આ થોડું ઓકવર્ડ લાગે પણ સરળ છે. એક બે એક્ઝામ્પલ દ્વારા જોઈશું. એના પણ એક્ઝામ્પલ જોઈએ આપણે. દાખલા તરીકે આવું એક સેન્ટેન્સ લખ્યું હોય, will you draw a picture એક્ટિવ વોઇસ છે. will you draw a picture? શું તું એક પિક્ચર ડ્રો કરીશ? હવે આનું મારે પેસિવ વોઇસ કરવું છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જ રહેવા દેવું પડે. વિલ છે તો વી ની જગ્યાએ લખીશ વિલ નો વિલ. શું કરીશું આપણે? સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાન બદલીશું. સબ્જેક્ટ છે યુ અને ઓબ્જેક્ટ છે પિક્ચર. આ બંનેના સ્થાન બદલીશું. આ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ ને લાયા સબ્જેક્ટ ના સ્થાને એટલે અહીં લખીશ a picture. will a picture. હવે ભવિષ્યકાળ છે, will વાળા સેન્ટેન્સ છે, તેમાં તો પેસિવ કરવા માટે લખવું પડે આપણે બી. તો આ લખ્યું બી. will a picture be. આ ડ્રો નું પાસ્ટ પાર્ટિસિપલ લખો drawn. ડ્રો મૂળ રૂપ છે એનું ભૂતકાળ થાય ડ્રીવ, DREW, અને એનું પાસ્ટ પાર્ટિસિપલ થશે ડ્રોન, DRAWN, ડ્રોન. ડ્રો, ડ્રીવ, ડ્રોન. will a picture be drawn by you? આ થયું પેસિવ વોઇસ. એ જ રીતે બીજું એક સેન્ટેન્સ, will he read a storybook? Will he read the storybook? એક્ટિવ. હવે એનું પેસિવ કરવું હોય તો ફરીથી એ જ રીતે will નું will, ધ સ્ટોરી બુક ને લાવો કરતાના સ્થાને તો લખીશ ધ સ્ટોરી બુક. will ધ સ્ટોરી બુક, પછી લખીશું બી. અહીં આગળ અચૂક ધ્યાન રાખવું, બી લખવાનું ભૂલવું નહીં. will ધ સ્ટોરી બુક બી. રીડ નું પાસ્ટ પાર્ટિસિપલ થશે read. સ્પેલિંગ એનો જ રહેશે, ખાલી ઉચ્ચાર બદલાઈ જશે. read
read. Will the storybook be read by him? આ થયું પેસિવ વોઇસ. આ જ રીતે હવે આગળ વાત કરીએ આપણે WH ક્વેશ્ચન્સ ની. WH ક્વેશ્ચન્સ અગાઉ પણ આપણે વાત કરી હતી. WH ક્વેશ્ચન્સ માં સૌથી પહેલા વાત કરીશું હુ વાળા વાક્યની. હુ વાળા વાક્ય, હુ વાળું વાક્ય હોય તો who will sing a song? Who will sing a song? who વાળા વાક્યના એક્ટિવ માંથી પેસિવ વોઇસ કરવા હોય તો શું કરીશું આપણે? હુ વાળા તમામ વખત હુ વાળા વાક્ય હોય ત્યારે એક્ટિવ માંથી પેસિવ કરતી વખતે આગળ આપણે વાત કર્યા પ્રમાણે હુ વાળા વાક્યનું થશે સૌથી પહેલા બાય whom. હુ છે તો એની જગ્યાએ લખીશું બાય whom. will છે તો will નો will. હવે શું કરીશું? ખાલી કર્મ અને ક્રિયાપદ બંનેના સ્થાન બદલાશે. બાય whom will a song. હવે will છે તો પેસિવ વોઇસ માં be. by whom will a song be sung? આ થયું પેસિવ વોઇસ. પ્રશ્નાર્થ વાક્યોમાં હંમેશા કર્મ લખ્યા પછી જ બી લખીશું, એ પણ ધ્યાનમાં રાખવું. અહીં લખ્યું છે આપણે who will sing a song, એનું પેસિવ કરવા માટે who ની જગ્યાએ યુઝ કર્યું આપણે by whom. will છે તો will, ભવિષ્યકાળ છે તો ભવિષ્યકાળ બતાવવા માટે will લખવું જ પડે. તો by whom will a song sing ની જગ્યાએ લખ્યું be sung. બીજું એક વિધાન જોઈએ આવું નાવું. who will answer the question? who will answer the question? આનું પેસિવ કરવું હોય તો ફરીથી ઉપરના જેમ જ કરવાનું છે. આગળ પણ who વાળા વાક્ય હોય ત્યારે એક્ટિવ માંથી પેસિવ કરતા હોય ત્યારે who ની જગ્યાએ લખીશું by whom. will નો will. આન્સર એ ક્રિયાપદ છે, the question એ કર્મ છે. આન્સર આપવો, જવાબ આપવો. શેનો જવાબ આપવો? પ્રશ્નનો. આ પ્રશ્ન એ અહીંયા આગળ કર્મના સ્થાને છે તો લખીશું આપણે by whom will the question હવે be. by whom will the question be? આનું થર્ડ ફોર્મ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. આન્સર નું થશે answered. આ થયું પેસિવ વોઇસ. આવા જ એક બે વિધાન જોઈ લઈએ આપણે. જો વોટ વાળા વાક્ય હોય તો, વોટ વાળા પ્રશ્નાર્થ વાક્ય હોય તો થર્ડ. જો વોટ વાળું વાક્ય હોય તો કેવી રીતે થશે? દાખલા તરીકે આ રીતે વિધાન લખ્યું કે what will you do tomorrow? આ એક્ટિવ વોઇસ. આગળ પણ વાત કરી હતી કે what એ પોતે જ કર્મ છે. વોટ વાળા વાક્યોમાં કદી કર્મ જોવા મળે નહીં, કારણ કે વોટ પ્રશ્ન પૂછવાથી જ આપણને કર્મ મળે. ધેટ મીન્સ વોટ એ જ કર્મ છે. અહીં આગળ જુઓ, આ યુ સબ્જેક્ટ એટલે કે કર્તા અને આ ડુ ક્રિયાપદ છે, પછી કર્મ હોય જ નહીં. હવે આવા વાક્યોનું પેસિવ વોઇસ કરવું હોય તો પહેલા સૌથી પહેલા વોટ નું વોટ, will નું will. હવે એ તો કર્મ હોય જ નહીં. કર્મ કયું છે આપણું? વોટ જ છે. હવે શું લખીશું? will છે. હવે એનું પેસિવ વોઇસ કરીએ છીએ લખવું પડે આપણે be. what will be. what will be. આ જે do છે એનું થર્ડ ફોર્મ, do નું થર્ડ ફોર્મ થશે done. do મૂળ રૂપ છે, એનું ભૂતકાળ થાય did
અને એનું થર્ડ ફોર્મ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ જેને આપણે V3 કહીએ છીએ થશે ડન. ડુ, ડીડ, ડન. અહીં થશે ડન. What will be done by you tomorrow? મિત્રો આપણા સિલેબસમાં પ્રશ્નાર્થ વાક્યો ક્યાંક ભાગ્યે જ જોવા મળશે તમને. જનરલી વિધાન વાક્યો, હકાર નકાર વાક્યો